મોરબીમાં શનાળા રોડ પર આવેલ ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડના અતિ જર્જરિત થયેલ 3 માળિયા ક્વાર્ટરના એક મકાનમાં 2 દિવસ પહેલા જ ગાબડું પડ્યું હોવાનો બનાવ સામે આવ્યો હતો। જો કે આ બનાવના જે ઘટના બની તેમાં કોઈ જાનહાનિ થઈ નથી, ત્યારે આ મકાનને તોડી પાડી નવા બનાવવા માટે અગાઉ તંત્રએ માત્ર નોટિસ પાઠવીને સંતોષ માની લીધો અને હવે આ મકાનને ડિસેલમેન્ટલ કરી નવા બનાવવા હ્યુમન રાઇટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરાઈ છે। હાઉસિંગના મકાન થોડાક જર્જરિત થઈ ગયેલા છે, તો અમારે પીઓપી કરેલા હતા, તો ઉપર પોપડા પડ્યા તો પીઓપી પૂરેપૂરું નીચે પડી ગયું હતું અને અમે હાઉસિંગ વાળા બધા એમ કે અમે રજૂઆત તો કરતા જ રહી છીએ સરકારમાં। અને કાલે અમારી મિટિંગમાં નક્કી કરેલું છે 90 જણા સહમત છે કે રીડેવલપમાં જાય, એટલે અમે કાલથી એની કાર્યવાહી બધી ચાલુ કરવાના છે। સોનાળા રોડ ઉપર આવેલા હાઉસિંગ બોર્ડના 3 માળિયા જે મકાનો છે એ ઘણા સમયથી આ જર્જરિત હાલતમાં છે અને નગરપાલિકાએ ફક્ત નોટિસ આપી અને જ કામ ચલાવેલું છે। તાજેતરમાં એક મકાનની છત પડી। આ મકાનો એટલા જર્જરિત છે કે ગમે ત્યારે કોઈ ભયંકર અકસ્માત થવાની શક્યતા છે। આ માળિયાઓમાં રહેતા લોકો ખૂબ જ સામાન્ય લોકો છે, એને તમે નોટિસ આપો અને કહો કે તમે બીજે જતા રહો તો એ શક્ય નથી। સરકારે એના માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી અને રહેવા માટેની વ્યવસ્થા કરી દેવી જોઈએ। પાલિકા દ્વારા પણ 1 વર્ષ પહેલા એક નોટિસ આપવામાં આવેલ હતી। આમાં જે નાગરિકો વસવાટ કરી રહ્યા છે, મેન્ટેનન્સની કામગીરી તેઓએ ખુદ જ કરવાની રહે છે। તેઓએ સૌએ સાથે મળીને આમાં રિપેરિંગની કામગીરી કરાવવાની રહેતી હોય છે, જે ત્યાંના રહેવાસીઓ ખૂબ સારી રીતે જાણે છે। ફરીથી એક વખત પણ નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે। આ જર્જરિત મકાનો છે એ ખાલી કરવા માટે એમને સૂચના આપી છે અને હવે જો એમને નિયત સમયમાં ખાલી નહીં કરે તો પાણીનું કનેક્શન કે લાઇટ કનેક્શન પણ અમારે બંધ કરવું પડે એવા દિવસો